નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજના સમયની અંદર જોઈએ તો કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે. કોઈ પણ સિટીની અંદર, કોઈ પણ ગામની અંદર કેન્સરના દર્દી ન હોય એવું બનતું જ નથી. ખૂબ ખૂબ કેન્સર વધ્યા છે. ખાસ કરીને ગળાના, જીભના, તાળવાના આ પ્રકારના કેન્સરો વિશેષ છે. સૌરાષ્ટ્રમાં ખાસ જોવામાં આવે છે, કારણ કે આ બધા પાન, માવા, ગુટકા, મસાલા એનું પરિણામ છે. મિત્રો, છતાં પણ એક એવું ઔષધ છે કે જેનો આ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાથી આચાર્યો એમ કહે છે કે એ ઔષધ લેવાથી કેન્સર વધતું અટકી જાય છે. પહેલા સ્ટેજની અંદર હોય તો મટી જાય છે, પણ એનો ઉપયોગ સમજી વિચારીને કરવો પડે છે. એ ઔષધ છે સામાન્યમાં સામાન્ય છે, દરેક જગ્યાએ મળે છે. એ છે આદુ, જિંજર. હવે જિંજર આખા દિવસની અંદર કેન્સર જેને થયું હોય એને 50 ml કે વધારે એ જો આપવામાં આવે તો એની જીભથી માંડી ગળું, ગલોફા બધું શુદ્ધ થતું જાય છે. હવે આ એક એવું દ્રવ્ય છે કે જે ખૂબ ભૂખ લગાડે છે, આમાશયની અંદર જઈ અને બરોબર ખોરાકને પાચન કરી નાખે છે. રસ, શરીરનો જે રક્ત છે એ રક્તને ખૂબ શુદ્ધ કરે છે. પહેલા તો આહાર રસ ઉત્પન્ન કરે છે, આહાર રસમાંથી રક્તમાં જાય છે અને રક્તના વિવિધ રોગો એ મટાડે છે. હવે આ આદુનો રસ જે છે એ રસને આપણે કઈ રીતે લેવો એ મિત્રો મેં તમને કીધું, પરંતુ આ રસની સાથે આદુનું જે તમે પેય પીણું લ્યો છો એની સાથે તમારે જે કઈ દવા હોય એ ચાલુ રાખવી જરૂરી છે. માત્ર ને માત્ર આ એક એવું આ ઔષધ જે છે કે જેનાથી રક્તની શુદ્ધિ થાય છે, કોષને પણ શુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારના ગળાના જે રોગો છે, જે આપણે જેને કેન્સર કહીએ અથવા તો બીજા રોગો જે છે કે એ બધા રોગોને ધીમે ધીમે નિર્મૂલન કરે છે. પરંતુ આની સાથે યોગ અને પ્રાણાયામ પણ એટલા જ જરૂરી છે. જેટલા અનુલોમ વિલોમ કરતા જશો, જેટલા કપાલભાતિ કરતા જશો, એટલું બ્લડને વધારે ઓક્સિજન મળતું જશે અને ઓક્સિજનની સાથે આ જિંજરનો રસ જે પીવામાં આવે, આ બધું કરવાથી ઘણી વખત દર્દીઓને આરામ પણ થઈ જાય છે અને રોગ પણ જતો રહે છે. મિત્રો, આ બધી બાબતો એવી છે કે ખૂબ પરેજી રાખી અને આપણે રોગની સામે લડીએ તો ચોક્કસ પરિણામ મળે છે. ઔષધમ નાસ્તિ જાયતે નિષ્ફલામ. ઓમ શાંતિ, જય ધન્વંતરી.